પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબે બરાત પર્વની ઉજવણી, ફાની દુનિયાને અલવિદા કહી વિદાય થયેલા સ્વજનોની કબરો પર જઈ ફૂલ અર્પણ કર્યા. ભરૂચના પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબે બરાત પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના હિજરી સન શાબાન માસની 15મી તારીખે શબે બરાત પર્વની ઉજવણી કરવામાં આવે છે. શબે બરાત પ્રસંગે મસ્જિદો, દરગાહોને રોશનીથી શણગારવામાં આવી હતી. શબે બરાત પર્વ વિશેષ આ ફાની દુનિયાને અલવિદા કહી વિદાય થયેલા મરહૂમો માટે વિશેષ મહત્વ ધરાવે છે. પાલેજ સ્થિત બંને કબ્રસ્તાનમાં અસરની નમાઝ બાદ ફાની દુનિયાને અલવિદા કહી વિદાય થયેલા પોતાના સ્વજનોની કબરો પર જઈ મુસ્લિમ બિરાદરોએ ખીરાજે અકીદત પેશ કરી ફૂલો અર્પણ કર્યા હતા. પાલેજ નગરમાં આવેલી મક્કા મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં મગરિબની નમાઝ બાદ વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી. રાત્રે ઈશાની નમાઝ બાદ વિશેષ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. ઈશાની નમાઝ બાદ મોડી રાત્રિ સુધી મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં રોકાઈ વિશેષ નવાફિલ નમાઝો અદા કરી હતી. સાથે સાથે ઇબાદત પણ અદા કરી હતી. મક્કા મસ્જિદમાં મસ્જિદ કમિટી દ્વારા વિશેષ જિક્ર શરીફનો કાર્યક્રમ યોજાયો હતો. મક્કા મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના મુહમ્મદ અશરફી સાહેબે જિક્ર શરીફ અદા કરાવ્યું હતું. જિક્ર શરીફ બાદ મૌલાના મુહમ્મદ અશરફી સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆ ગુજારી હતી. જિક્ર શરીફ બાદ સલાતો સલામના પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ફિરોજ મલેક, ભરૂચ.